આ દેશની અંદર છે ને શાસન કરે ને એ ધારાસભા સંસદ. હમણાં તો આપણે કોર્પોરેશનની ઇલેક્શન ગયું નગરપાલિકાની, બરોબર છે, એને આવું બધું નક્કી નથી કરવાનું, એમાં ગમે ચૂંટાય, કાંઈ વાંધો નહીં. એ લોકોની સેવા જ કરવાની છે 5 વર્ષ, અને એના આવા કાયદા નથી બનાવવાના, રોડ નળ ગટરના એના કામ કરવાના. એ કાયદો ન બનાવી શકે. કાયદા કોણ બનાવે? ધારાસભા સંસદ. તો ધારાસભાના સંસદમાં જે લોકો આ નથી આપતા, આ ભલે તમે કોર્પોરેટર કે કઈ વાંધો નહીં, પણ સંસદ વખતે કે ધારાસભા વખતે આપણું મગજ જાગવું જોઈએ કે ભાઈ આટલું તો નથી આવ્યું, પણ છતાં આપણે એને ચૂંટીએ તો આપણી જેવો કોઈ મૂર્ખ નહીં. હું એને વાત જ નથી કાઢતો, એ લોકોનો, એ તો એના ફાયદા માટે વિચારે. આપણે આપણું વિચારવું જોઈએ ને. તો ધારાસભા સંસદ આપણા ધારાસભ્યો કે સંસદ સભ્યો થાય ખરા, પણ આપણા માટે બોલી માટે. શા માટે? કે પક્ષના નામે ચૂંટાણા પક્ષ કે એટલું એ બોલે. અમે ધારાસભ્યોની સાથે વાત કરેલી છે રૂબરૂ, આપણે સાક્ષી છે કે અમે ત્યાં વાત કરી આવી, તો એમ કહીશ કે ખરેખર અમે નથી બોલી શકતા, અમે બોલીએ તો અમને ઠપકો મળે, બીજી કોઈ તમારી ટિકિટ કપાઈ જાય. તો આવા મજબૂર, જેમ કે મજબૂત ધારાસભ્યોને આપણે મજબૂત નથી, મજબૂરને આપણે ચૂંટણી મોકલીએ છીએ, તો એ પક્ષના નામે ચૂંટાય છે. સીધી વાત છે. તમે માનો કે કોઈ પણ ચૂંટાઈ જાય, એને અપક્ષ ઉપર આખું ચૂંટાઈ જાય, એની કોઈ નામ શક્તિ નથી હોતી, એ પાર્ટીના નામે ચૂંટાઈ જાય છે. એ લોકો પણ અબજો રૂપિયા છે, બધું કરે એટલે ચૂંટાઈ જાય. તો એ તો આપણા માટે બોલવાના નથી. જાગવાનું કોને છે? આપણે મતદારો. આપણે મતદાર છીએ. આપણને કોઈને કઈ 5 રૂપિયા મળતા નથી, બરોબર છે. આપણે જે જગ્યાએ, અને આપણે માનો કે આ બધી વસ્તુ આપણને અન્યાય કોઈ થાય તો અન્યાય છે એના માટે આપણે જઈ કે કોર્ટમાં જઈ કે અમને અન્યાય થાય છે, અમારી 65% વસ્તી અને છતાં અમને 27% આરક્ષણ મળે, અને આપણે કોર્ટમાં જઈ તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ આના માટે એ નિર્ણય આપીએ કે અહીં ભાવનગરની કોર્ટ આપીએ કે નહીં. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં એની જે જજ નિમે છે ને એની પરીક્ષા નથી લેવાતી. એ ડાયરેક્ટ એ લોકો જે જજ બેઠા છે ને એમાં એ લોકો 5 જણાની કોલેજ કમિટી બને, અને એ એના મામા માસીના ભરી દે. તો એ જજ છે, આપણા જેટલા ચુકાદા આપણે કેસ કરીએ ને તો આપણી વિરુદ્ધમાં ચુકાદા આપે કે ત્યાં એક અહીં બેઠા. સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં આપણે ગુજરાતમાં આપણી 35% વસ્તી સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં એક કોળીનો જજ બન્યો છે તો કે નથી બન્યો. આ જે બધી યોજનાઓ છે એનો અમલીકરણ કે એનો અમલ થાય કે નહીં એના માટે અધિકારીઓ, આ ધારાસભ્યો ખાલી એમ કે આમ કરવાનું કામ બધું અધિકારીઓ કરે, ડીએસપી આ બધા એને જ કોઈ કરવાનું. હવે ત્યાં આપણી સંખ્યા છે તો કે ના, ત્યાંય નથી. આની વિરુદ્ધ લોકોમાં આવી માહિતી આપે, લોકોને દરરોજ એમ કે તમને આટલું નથી મળતું, આટલો તમને અન્યાય કરે, તો એનું એ કામ કોનું? છાપાનું, ટેલિવિઝનનું, ટીવી. તો ટીવી અને છાપા એના માલિક બધા બ્રાહ્મણો. એટલે એ લોકો શું કર્યું? એ રસ્તો બંધ કરી દીધો. એ તો એમ જ કે તમારા ભજન કરવાના, કીર્તન કરવાનું, રામ મંદિર બનાવી દીધું, એટલે રામની પૂજા કરવાની, આવા આપણને દીધા ત્યાં તેલ પીવા, એનો કરવા, એટલે રામ મંદિર બનાવી દીધું, એટલે બસ બસ. તો આપણા લોકો એમ કે ના ના બરોબર, રામ મંદિર તો બનાવી દીધું, એની વાત નથી. આપણા એટલા બધા બુદ્ધિસ્ટ, આપણા હક અધિકાર વિશે વિચારવાનું જ નહીં. રાજ્યસભાના સભ્ય કે રાજ્યપાલની નિમણૂક થાય ત્યાં અનામત નથી. આ તો અનામત હોય તો આપણા લોકો થોડા ઘણા 70% લેવા પડે. જ્યાં અનામત નથી ત્યાં તો લેતા જ નથી. ભાગ્ય તો કે કઈ અધોગત હોય તો એને લઈ લે. તમે જો તો 65% વસ્તી, માનો કે ઓછામાં ઓછી તમામ 50% કરો કે 2 અધિકારી હોય ને કે 2 પોલીસ વાળા હોય, તેમાંથી એક તો આપણો ઓબીસી નો હોવો જોઈએ, 5 પીએસઆઈ છે, 6 છે, તેમાંથી 3 આપણા હોવો જોઈએ છે. કલેક્ટર માનો કે અધિકારી ક્લાસ 1 અધિકારી હોય તો 2 માંથી એક તો આપણો જ હોવો જોઈએ. દર બીજો માણસ આપણો હોવો જોઈએ મિનિમમ. વધારે હોઈ શકે, ઓછામાં ઓછો આવો તો દર બીજો તો આપણો જ હોવો જોઈએ, તમને જોવા નહીં મળે. એનું કારણ કે બંધારણમાં આવી બધી જોગવાઈ છે,
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કરી છે, પરંતુ સરકાર એનો અમલ નથી કરતી. તો સરકાર કોણ બેઠી છે 30 વર્ષથી ગુજરાતમાં? ભારતીય જનતા પાર્ટી. તમે બધાને તો ભાજપ સિવાય બીજું શાસન તમે જોયું જ નથી. કેમ કે એનું શું કારણ એ મને નથી સમજાતું કે પરિવર્તન કેમ નહીં કરવાનું? લોકશાહીનો મતલબ કઈ ખરો? દર 5 વર્ષે હિસાબ માંગવો જોઈએ કે ભાઈ તમે આટલો આટલો. આપણે તો હું રોડ નળ ગટરની વાત કરે, આ બંધારણમાં હક અને અધિકારની વાત જ નહીં કરે. ભાઈ આપણે કઈ વધારે ફોર્મ ભરે, આપણે ફોર્મ ભરી કરશો શું? 1000 નથી મળવાનું છે એડમિશન, બાકીના તો રખડવાના છે, હેરાન થવાના છે. તમે જોયું એક ફોર્મ ભરવામાં તમારા કેટલા દિવસ નીકળ્યા? બરોબર, જગ્યા પાડે, બધા ફોર્મ લેવા જવા, કાગળ કટાવવા, દાખલો કટાવવા, દીકરો કટાવવા. હવે જેમ નથી મળ્યું એની દશા કેવી વિચાર કરજો? કેટલી મહેનત કરી ગઈ ને પાણીમાં બધી. ખાલી 1000 નથી મળ્યું, 4000 નથી મળ્યું. તો જોગવાઈ કઈ બંધારણમાં એવી છે કે બધાને મળવું જોઈએ એડમિશન. કોઈ કહેતું નથી